નમસ્કાર, સીએનબીસી બજાર મોતીલાલ ઓસવાલ સ્ટુડિયો બજેટ હેડક્વાર્ટરથી લાઈવ હું છું જાનવી શુક્લા અને હું છું પ્રીતિ દલાલ અને બજેટ 2026ની હવે થોડી જ ક્ષણોમાં જ્યારે આપણે શરૂઆત જોઈશું અને સાથે જ અમારી આખી પેનલ પણ જોડાઈ ગઈ છે. ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ, માર્કેટ એક્સપર્ટ નિપુણ મહેતા, સાથે જ HDFC સિક્યોરિટીઝના દેવર્ષ વકીલ, આઈ થિંક એ બધા જોડાયા હતા. પણ સાથે જ મારી સાથે અશ્વિન પારેખ, એડવાઇઝરીના અશ્વિન પારેખ, ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી અને માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. બજેટ એનો આપણે હવે રાહ જોઈ રહ્યા છીએ, થોડા જ હવે ક્ષણો રહી ગયા છે. અત્યારે કઈ રીતના જોવાનું, જો પહેલાં આપણે જો અશ્વિનભાઈ શરૂઆત કરીએ નંબર્સ, બિકોઝ નંબર્સ પર પહેલાં આપણું ધ્યાન રહેતું હોય છે. ફર્સ્ટ કે ઓફકોર્સ કયા એલોકેશન્સ આવે છે, યસ કઈ રીતના ડેફિસિટના આવે છે, જીડીપીના આંકડા આવે છે, ઇન્ફ્લેશન. બટ જે લાસ્ટ યર બજેટમાં જે એલોકેશન્સ આપ્યા હતા કઈ રીતના એમાં પરિપૂર્ણ થયા છે એના પર કઈ રીતના આપણે નજર રાખીશું? સો જો બે વસ્તુ જોઈએ, આપણે દિશાકીય રીતે જોવા જઈએ તો આ બજેટની અંદર કદાચ 3 કે 4 વિષયો ઉપર એલોકેશન વધારે જોશે, જરૂર જ. પહેલું તો ડિફેન્સમાં કદાચ, કેમ કે આપણે જ્યારે ડિફેન્સને આધુનિકરણની જ્યારે વાત કરીએ છીએ, મોડર્નાઇઝેશનની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એક મોટું બજેટ માંગી લેશે. અને પ્લસ જે રીતે અત્યારે પરિબળો ચાલી રહ્યા છે ગ્લોબલ પોલિટિકલ જીઓપોલિટિકલના, એ સ્થિતિમાં કદાચ ડિફેન્સ બજેટની આપણે કદાચ વધારે એક્સપેક્ટેશન કરી શકીએ. એ ઉપરાંત 2 કે 3 બીજા વિષયો રિસર્ચ અને ડેવલપમેન્ટની અંદર, એનર્જી સેક્ટરની અંદર કદાચ આપણે થોડું એક એમ્ફોસિસ જોઈએ, કેમ કે એનર્જીની અંદર અને ખાસ કરીને આપણે એમ કહ્યું કે આપણને રિન્યુએબલ એનર્જીની અંદર અને ન્યુક્લિયર એનર્જીની અંદર કદાચ આપણને થોડું પ્રોત્સાહન આપવા પૂરતું એક પ્રકારનું ઇન્સેન્ટિવ આપણે જોઈ શકીશું. એક્સપોર્ટ્સનું આપણે જોઈએ છીએ, બાયોલેટરલ એગ્રીમેન્ટમાં આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ. આખું વર્લ્ડ, દુનિયા આખી મલ્ટીલેટરલ ટ્રેડ અરેન્જમેન્ટની જગ્યાએ બાયોલેટરલ ટ્રેડ અરેન્જમેન્ટ પર ચાલી રહી છે. એટલે જ્યાં જ્યાં FTAs થયા છે અને મહત્ત્વના સેક્ટર છે એની પર કદાચ આપણે કોઈ એક એમ્ફોસિસ જોઈએ. R&D અને ટેકનોલોજીની અંદર આપણે કદાચ વધારે એલોકેશન, જો ન હોય તો એક બહુ સેડ વિષય કહેવાય, કેમ કે હકીકતમાં જ્યારે આપણે એમ્ફોસિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, સેમિકન્ડક્ટર્સ ઉપર જ્યારે આટલું બધું ભારતને ઓપોર્ચ્યુનિટી છે એવું આપણે વાત કરતા હોઈએ તો એ જરૂરી બની જાય છે કે એનું મોટું એલોકેશન અથવા દિશાકીય એની એક કોઈ સરખી સ્કીમ આપવામાં આવે, જેથી કરીને, જેમ ફોર એક્ઝામ્પલ તમારી પાસે PLI છે મેન્યુફેક્ચરિંગની અંદર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર પણ મારી હિસાબે થોડું ઘણું વધારે ધ્યાન આપશે એવું મારી એક્સપેક્ટેશન છે, મારી આશા છે એવી. બીજું સોરી એક ક્વેશ્ચન એની સાથે પૂછી લઉં અતુલભાઈ. બીજું MSME જે બેકબોન છે ભારતનો, અને એમાં પણ આપણે જોયું હતું કે લાસ્ટ યરમાં સારું એવું એલોકેશન આપ્યું હતું, નિયરલી 23,168 crores હતું. કઈ રીતના તમે જુઓ છો, બિકોઝ એનાથી આપણો આખો નેશન બનેલો છે, કઈ રીતના અહીંયા એડ્રેસ થઈ શકે છે? MSMEમાં જરૂર તો છે જ, પણ ગવર્મેન્ટ પાસે એટલી બધી સ્કીમ્સ કે રિસોર્સિસ બચતા નથી. જે બી ખર્ચો છે એટલો બધો ખર્ચો વધારે છે અને કેપેક્સમાં વધારે ધ્યાન આપે છે. એટલે 23,000 crores આપ્યા હતા, પણ 23,000 crores ડિસ્ટ્રીબ્યુટેબલ ઓવર મલ્ટિપલ યર્સ એક સાથે નથી. અને આપણી પાસે લગભગ 10 કરોડ MSME એન્ટિટીઝ છે, તો એકને કેટલા મળે? એટલે આ શું છે કે ફીલ ગુડ ફેક્ટર જેવું એલોકેશન છે, એમાં કાંઈ બહુ મારા ખ્યાલ પ્રમાણે કાંઈ વળે નહીં એમાંથી. હા, એક ચીજ જે ગવર્મેન્ટે કરવી જોઈએ અને મારા હિસાબે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ છે કે MSMEને એક્સપોર્ટમાં ક્યાં સપોર્ટ આપી શકે. આજની તારીખમાં MSMEને સારું એવું ઉત્પાદન હોય છે, ક્વોલિટી સારી હોય છે, પણ માર્કેટ એક્સેસ નથી. તો એવા પગલાં લેવા જોઈએ કે જેથી એ લોકોને માર્કેટ એક્સેસ મળી શકે, પહેલી વાત. અને બીજી વાત, ટ્રેડ ફાઇનાન્સિંગમાં એ લોકોને કંઈક સપોર્ટ મળી શકે, કારણ કે ભારતની બેન્કો ખાલી અને ખાલી એડવાન્સ ઇકોનોમીઝની LC ડિસ્કાઉન્ટ કરતી હોય છે. આપણે આફ્રિકામાં એક્સપોર્ટની એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે, આપણે કરી નથી શકતા. સાઉથ અમેરિકામાં ઓપોર્ચ્યુનિટી છે, ઘણી બધી ઈસ્ટ એશિયન કન્ટ્રીઝ છે, વિયેટનામ છે, પણ આ બધી જગ્યાએ ફક્ત અને ફક્ત જો ફોરેન બેન્કો પ્રેઝન્ટ હોય, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ છે, સિટી બેંક છે, BNP પારિબા છે, તો જ ગવર્મેન્ટ બેન્કો એનું LC ડિસ્કાઉન્ટ. તો ગવર્મેન્ટે સપોર્ટ આપવાની જરૂર છે ટ્રેડને, અને ના કે
આ 23,000 45,000 કરોડ આપી અને કે એક એન્ટિટીને શું 500,000 રૂપિયા મળશે એનું કાંઈ મતલબ નથી. એવી બધી સ્કીમો કરવાને બદલે માઇટ એઝ વેલ ટ્રેડમાં થોડુંક આપે એક ગેરંટી જેવું કે તમે એક્સપોર્ટ કરો છો, જો તમારો બાયર ફેલ થઈ જાય તો અમે એ કરશું. એના માટે બ્રિક્સ બેંકનો ઉપયોગ કરી અને સારું એવું ગવર્મેન્ટ કરી શકે છે આગળ. યોગેશ સર, એ જાણીશું કે રિપોર્ટ્સ મુજબ જે આ વર્ષનું બજેટ હશે, ટ્રેડિશનલ અત્યાર સુધીનું જે ફોકસ હતું ઓન પાર્ટ એ શિફ્ટ થશે અને હવે આવશે પાર્ટ બી પર. એટલે અપાર્ટ ફ્રોમ ટેક્સીસ, અહીંયાથી શોર્ટ ટર્મ પ્રાયોરિટીઝ અને લોંગ ટર્મ પોલિસી ગોલ્સ પર પણ એક અનાઉન્સમેન્ટને એક ફોકસ આવી શકે છે. તેને કઈ રીતે સમજવું જોઈએ? તો સૌથી પહેલાં તો આ હમણાં લાસ્ટ 3-4 દિવસમાં ડિસ્કશન ચાલી રહ્યું છે કે ભાઈ પાર્ટ બી પર વધારે ફોકસ આપવામાં આવે અને પાર્ટ એ જે અત્યાર સુધી પાર્ટ એ વોઝ કન્ઝ્યુમિંગ મોર ટાઈમ. તો યસ, એટલે એ બહુ જ ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે પણ આપણે બજેટનું ડિસ્કશન કરતા હોઈએ છીએ કે બજેટની સ્પીચ આવતી હોય છે ત્યારે મેક્રો નંબર્સ, મેક્રો ફેક્ટર્સ પર ડિસ્કશન થતું હોય છે, ડિફેન્સ પર થતું હોય છે અને ઘણા બધા આપણા વિઝનરી સ્ટેટમેન્ટ્સ જેને કહીએ, જેની ઇમ્પેક્ટ ઇમિડિયેટલી કેલ્ક્યુલેટ કરવી બહુ ડિફિકલ્ટ થતી હોય છે, રાઈટ? તો એના ઉપર અત્યાર સુધીનું વધારે ફોકસ હતું અને આ વખતે કદાચ જો પાર્ટ બી પર સ્પેસિફિક કોન્સન્ટ્રેશન કરી અને એમાં જો વધારે ટાઈમ લેવામાં આવે તો એનું ઇન્ડિકેશન શું છે? એનું ઇન્ડિકેશન એક જ છે કે દે આર રિઝનેબલી સિરિયસ ધીસ ટાઈમ અબાઉટ ધ ઇકોનોમી અને જે પોઈન્ટર્સ જે છે એ એક્ઝેક્ટ પોઈન્ટર્સ આપણને આપવામાં આવે, એક્ઝેક્ટ નંબર્સ આપણને આપવામાં આવે, કયા સેક્ટરમાં કઈ રીતે પ્લેન આઉટ થશે, ટેક્સેશનમાં પણ થોડીક વધારે ડિટેલ્સ આપણને મળે, કારણ કે ઘણીવાર આપણને બધું ફાઇન પ્રિન્ટમાં જ ગોતવું પડતું હતું, રાઈટ? તો આ વખતે કદાચ મોર પોઈન્ટ્સ મેઇન સ્પીચમાં જો કવર કરવામાં આવે તો દેટ વુડ બી કાઇન્ડ ઓફ અ ડાયરેક્ટ પોઈન્ટર્સ ફોર ધ ઓવરઓલ ઇકોનોમી. એબ્સોલ્યુટલી. જે બીજું ઇકોનોમિક સર્વેમાં ઉભરીને આવ્યું છે અશ્વિનભાઈ, કે જે PSUઝમાં જે 51%થી સ્ટેક ઓછો કરીને 26% લાવી શકે છે. આ વખતે એમ પણ સંભળાઈ રહ્યું છે કે ડાયવેસ્ટમેન્ટ પર હવે સરકાર ફાઇનલી કદાચ નજર આપશે. વી વિલ કમ ટુ નો. કઈ રીતના તમે જુઓ છો કોર્પોરેટ પોઈન્ટ ઓફ વ્યૂ, કઈ રીતના એક હેલ્પફુલ થઈ શકે છે? આઈ મીન પ્રશ્ન 51% અથવા 26%થી કશું પણ ઉપરનો છે. એક માનસિક સરકાર, બધી સરકારો, આ સરકાર માત્ર નહીં, આગલી સરકારોએ પણ બેન્કિંગ સિસ્ટમમાં 51%થી ઉપર પબ્લિક સેક્ટર બેંકની અંદર હાજરી હોવી જોઈએ એવું એક માનસિક નક્કી કરીને બેઠા છે. શા માટે હજી સુધી હું સમજી શક્યો નથી. ધીરે ધીરે તમે બેન્કિંગ સેક્ટરને જુઓ તો સરકારને બેન્કિંગ સેક્ટરની બેલેન્સ શીટને, PSUની બેલેન્સ શીટને યુઝ કરવાનું ધીરે ધીરે કરતાં મહત્ત્વ ઘટતું તમને દેખાય છે. કેમ કે બેલેન્સ શીટ્સો જ વીક હતી પહેલાં, તો કન્સોલિડેશન પછી પાછી બેલેન્સ શીટ સ્ટ્રોંગ થઈ છે, રિકવરી સ્ટ્રોંગ થયું છે. હવે એ પરિસ્થિતિની અંદર 51% જેટલું ઇન્વેસ્ટમેન્ટ એટલે શેર હોલ્ડિંગ રાખીને અને એનો કંટ્રોલ રાખીને ગવર્નન્સના પ્રશ્નો તમે ઊભા કરો છો, તમે ડિસ્ક્લોઝરના પ્રશ્નો ઊભા કરો છો. 26% ધીરે ધીરે કરતાં ગ્રેડ્યુઅલી તમે લઈ જાઓ અને એ રીતે તમે બજેટને ફંડ કરવા માટે ડાયવેસ્ટમેન્ટનો એક પ્રોગ્રામ બનાવો તો એક તમને જરૂર લાગે. હવે વિરોધાભાસ તમને એ દેખાય કે જ્યારે આપણે એક વાત કરીએ કે 56%ની વાત ઇકોનોમિક સર્વે એટલે 26%ની જે વાત કરી, પણ એની સામે 3 દિવસ પહેલાં જ મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સે બધા પબ્લિક સેક્ટર બેન્કિંગને બોલાવીને ગવર્નન્સ ઇમ્પ્રૂવ કરવાનું, કઈ રીતે MSMEને વધારે ફંડ કરી શકાય એના એ બધાના પ્રોગ્રામ્સો કર્યા છે. હજી સુધી પેલું 51%નું ને કંટ્રોલનું જે માનસિક જે કંઈક પરિસ્થિતિ છે એનામાંથી બહાર આવવાનું હજી કદાચ મુશ્કેલ લાગે છે. પણ જો એક સ્ટેપ લે તો બહુ આવકાર્ય છે, કેમ કે અત્યારના બેન્કિંગ સિસ્ટમ સ્ટ્રોંગ થયા પછી ગવર્નન્સની ખરેખર જરૂરત છે. ધીરે ધીરે કરતાં જો 26% પર લઈ આવે તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સો બેંકની બોર્ડ્સ ઉપર આવે તો એ કંઈક ગવર્નન્સ સુધરે કરીને અને બજેટમાં મોટામાં મોટી આવક થઈ રહી આઈ મીન ડાયવેસ્ટમેન્ટને લઈને. નિપુણ મહેતા પણ આપણી સાથે જોડાયેલા છે. નિપુણ સર, આપની પાસેથી જાણીએ છીએ એક્સપેક્ટેશન્સ, આપણે ગણતરી મિનિટ્સમાં હવે એક અનાઉન્સમેન્ટ જોશું, પરંતુ ગ્રોથ વર્સિસ ફિસ્કલ ડિસિપ્લિન જે એક અહીંયાથી એક વાત કરવામાં આવે છે, કઈ રીતે એક એક્સપેક્ટેશન્સ તમે રાખી રહ્યા છો? I think broadly economy અને financial markets I think જે geopolitical issues છે કે tariffs છે એને કારણે ઘણો ઇમ્પેક્ટ પાછલા 1 વર્ષમાં કે 1 થી 1.5 વર્ષમાં જોયેલો છે. આઈ થિંક એને સર્કમવેન્ટ કરવા માટે આપણે ગવર્મેન્ટની સારી એવી પોલિસીઝ પાછલા 6 થી 8 મહિનામાં જોઈ છે, પણ આઈ થિંક એ બજેટ થ્રુ કદાચ વધારે એને પ્રોત્સાહન મળે. our sense is કે મેન્યુફેક્ચરિંગ માટે ઘણું વધારે કદાચ સપોર્ટ આપી શકે છે ગવર્મેન્ટ. ઓલરેડી સ્ટેટ ગવર્મેન્ટ્સ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સપોર્ટ મળી જ રહ્યો છે, પણ એક કોઈ સ્પેસિફિક
બેનિફિટ્સ લાઈક મેન્યુફેક્ચરિંગ માટે વધારે આપણે PLI સ્કીમ્સ પણ ઘણી બધી જોઈ છે, પણ આઈ થિંક સ્પેસિફિકલી મેન્યુફેક્ચરિંગ માટે, MSMEs માટે જે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ છે એમાં ઘણો ઓછો ગ્રોથ આપણે પાછલા 3 થી 4 વર્ષમાં જોયો છે. ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ છે એ ઘણું વધારે છે, પણ ડિસ્પાઇટ દેટ પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ છે જેટલો વધવો જોઈએ એટલો આપણે જોયો નથી, અને એનો ઇમ્પેક્ટ ક્લિયરલી બેન્કિંગ સેક્ટર પર બી પડી રહ્યો છે, ક્રેડિટ ગ્રોથ પર પડી રહ્યો છે, કોર્પોરેટ સેક્ટર લેન્ડિંગ છે એમાં પણ લિમિટેડ ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. રિટેલ લેન્ડિંગમાં બેન્કિંગમાં આવે છે, પણ કોર્પોરેટ સેક્ટર ક્રેડિટ ગ્રોથ આપણે ઓછો જોયો છે. સો આઈ થિંક ક્લિયરલી જે એક રિપલ ઇફેક્ટ એક હાયર કેપેક્સની આવી શકે છે એ આપણે હજી ઇકોનોમીમાં જોઈ નથી, અને એક સસ્ટેન્ડ GDP ગ્રોથ માટે એનું હોવું ઘણું જરૂરી છે. તો અમારા હિસાબે આઈ થિંક બજેટમાં ફોકસ કેપેક્સ પર, પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ પર પર્ટિક્યુલરલી, MSMEs ને તો ઘણો એક્સેસ ટુ કેપિટલ આપણે ઘણું સારું જોયું છે ઇન ધ પ્રાઇમરી માર્કેટ, અને ઘણા બધા IPOs ને જોયા છે, અને ઇવન થ્રુ ધ બેન્કિંગ સેક્ટર એ લોકોનો ફાઇનાન્સિંગ ઓર એક્સેસ ટુ કેપિટલ ઘણું સુધર્યું છે, ઇમ્પ્રૂવ થયું છે. પણ આઈ થિંક ઓવરઓલ જે ઇઝ ઓફ બિઝનેસ છે એમાં વાઇલ દેર ઇઝ માર્જિનલ ઇમ્પ્રુવમેન્ટ, આઈ થિંક ઘણી વધારે જો ઇમ્પ્રુવમેન્ટ કે પછી અધર કાઇન્ડ્સ ઓફ બેનિફિટ્સ જો મળી શકે, I think even contribution from MSME sector can be significant. So I think हमारे हिसाब से focus clearly manufacturing, private sector capex અને ઘણા બધા સેક્ટર્સ જે એક્સપોર્ટ કરી શકે છે, મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ્સ, એને કેવી રીતે પ્રોત્સાહન મળી શકે એના પર ફોકસ હોવું જોઈએ. છે સાથે કોટક ઓલ્ટરનેટિવ ગ્રુપના લક્ષ્મી અય્યર પણ આપણી સાથે જોડાયા છે, કોટક ઓલ્ટરનેટિવ EMCના. લક્ષ્મી, ગુડ મોર્નિંગ. અને કઈ રીતના તમે જોશો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ડેટ માર્કેટ, કારણ કે ડેટ માર્કેટની અત્યારના આપણે હાલત જોઈ રહ્યા છીએ, જે રીતના yields વધી રહ્યા છે, સાથે જ એક બીજી બાજુ આપણે જો જોઈએ તો ડેટ ટુ GDP પર સે અત્યારે હવે આપણે બજેટને જોઈશું એવી રીતે અત્યારના અરાઉન્ડ આઈ થિંક 56% છે, મે બી હવે 50% સુધી જવાની કોશિશ કરશે ઇવેન્ચ્યુઅલી. કઈ રીતના તમે અનાઉન્સમેન્ટ્સ જોવા માંગશો? હાય, ગુડ મોર્નિંગ. તો બેસિકલી અમને એમ લાગે છે કે બજારનું મૂડ એવું છે કે આ વર્ષમાં એટલે FY 2026માં જેવી રીતે ગ્રોસ બોરોઈંગ માં OMOsની વધારે આઈ થિંક એન્કરેજ હતું, કેમ કે સપ્લાય વધારે હતું અને બોન્ડની ડિમાન્ડ, ગવર્મેન્ટ બોન્ડની ડિમાન્ડ આટલું નહોતું. તો એટલે આજની બજેટમાં અમારા હિસાબે ડેવલ હશે ડિટેલ્સમાં કે કેટલું તમારું ગ્રોસ બોરોઈંગ આવશે, પોઈન્ટ નંબર 1. એટલે સમવેર અરાઉન્ડ 16 લાખ કરોડ, 16.5 લાખ કરોડની બાજુમાં હોય તો કાંઈ વાંધો નહીં. ધ મોમેન્ટ ઇટ ગોઝ ટુ પ્રોબેબલી 17 લાખ કરોડ તો બજારમાં એક ચિંતાજનક વિષય થઈ જાય, કેમ કે આ વર્ષમાં લગભગ 6 લાખ કરોડની OMOની ખરીદારી હતી RBI તરફથી. તો એની માટે બોન્ડ ડીલ્સ જ્યાં છે હમણાં અમને જોવા મળ્યું છે. તો અમને એમ લાગે છે કે ફિસ્કલ ડેફિસિટ 4.2ની રેન્જમાં હોય ફોર FY 2027, તો 16 લાખ કરોડની આસપાસની જે ગ્રોસ બોરોઈંગ છે એ માર્કેટને કદાચ ડાયજેસ્ટ થઈ જાય, અને એ ન હોય તો પછી આ વર્ષમાં એટલે FY 2027માં રિડેમ્શન્સ એટલે ગવર્મેન્ટ બોન્ડ્સની રિડેમ્શન જે છે એ બહુ વધારે છે છેલ્લા વર્ષ કરતાં. તો એટલે ગ્રોસ બોરોઈંગ અને અમુક એમાં નેટ બોરોઈંગ એટલે બજારમાં અમુક સપ્લાય કેટલી આવશે, આઈ થિંક આ ડિટેલિંગ માટે બોન્ડ માર્કેટ રાહ જોવે છે. અને બીજું તો ઓબ્વિયસલી ગ્રોથ ઓરિએન્ટેશન જે બધું છે એ અમુક એક્વિટી માર્કેટ માટે વધારે રેલેવન્ટ છે આજની તારીખમાં. જી, તો આ એક ફોકસ રહેશે. HDFC સિક્યોરિટીઝના દેવશ વકીલ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. દેવશ સર, ગુડ મોર્નિંગ. અને હવે જે રીતે બજેટને નજીક જઈ રહ્યા છે, ઘણી અપેક્ષાઓ, કારણ કે એક આજે સન્ડે પરંતુ માર્કેટ માટે એક રેગ્યુલર સેશન રહેશે. કઈ રીતે એક્સપેક્ટેશન્સ રાખી રહ્યા છો બજાર માટે? અત્યારે જે રીતે ગ્લોબલ જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ્સ છે, ઘણું એક બૂસ્ટર જરૂરી છે. વ્યૂ લઈએ બજેટ પાસેથી, કઈ રીતની અપેક્ષા છે? Thank you for having me on the show. એટલે 10-15 વર્ષ પહેલા બજેટ was the only occasion where government used to announce major policy changes, tax changes. That has significantly changed now. હવે આપણી પાસે GST કાઉન્સિલની મીટિંગ્સ હોય છે, અને
કેબિનેટના ઘણા બધા ડિસિઝન્સ થ્રુ આઉટ ધ યર આવતા હોય છે. એટલે જે પહેલા બિગ બેંગ ઇવેન્ટ હતો અને બજેટના દિવસે બહુ જ મોટી આશાઓ અને બજારમાં વોલેટિલિટી જોવા મળતી હતી, એવી હવે આપણને જોવા નથી મળતી. પણ છતાં પણ તેમ તમે કીધું એમ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સિગ્નલિંગ ઓફ ધી ગવર્મેન્ટ્સ ઇન્ટેન્ટ. અને જે રીતે વાત ચાલી રહી છે કે પાર્ટ બીમાં આ વખતે વધારે ઇલોબરેટ વાત થઈ શકે એમ છે. શેર બજારને તો આશાઓ છે કે ગવર્મેન્ટની પાસે છે ને આ વખતે બજેટમાં બહુ જ ટ્રિકી છે, કારણ કે ખબર છે આપણને કે ઇકોનોમીમાં એટલું ટેક્સ કલેક્શન છે નહીં, પણ સામેની બાજુ જે રીતે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે, જે રીતે ગ્રોથની જરૂરિયાત છે, એ પ્રમાણે આપણે ઘણું ગ્રોથ ઓરિએન્ટેડ બજેટ આપવું પડશે. અને આ એક વર્ષ એવું છે, કારણ કે 2028માં શું થશે કે 8th પે કમિશનનું કમિટમેન્ટ આપવું પડશે, અને ત્યારે ઘણું બધું 8th પે કમિશનને કારણે કન્સ્ટ્રેન્ટ આવી જશે બજાર પર, ગવર્મેન્ટ પર. એટલે આ બજેટમાં જ મને લાગે છે કે એમને કેપેક્સમાં બૂસ્ટ આપવું પડશે. આ વર્ષ જ છે એમની પાસે, અને સામે એટલું રેવન્યુ નથી. અને જેમ હમણાં કીધું એમ કે આપણે જે 4.4 જે ફિસ્કલ ડેફિસિટ છે એને 4.2 લાવી છે, અને બોરોઈંગને 16 લાખ કરોડથી નીચે લઈ જવું છે. એટલે પૈસા છે નહીં બહુ, અને સામે ગ્રોથ માટે સ્કીમ્સ લાવી છે. એટલે એ કઈ રીતે થશે? મને લાગે છે કે ટેક્સ સાઈડ નહીં આપે બધું બહુ વધારે છૂટછાટ, પણ પ્રોસિજરલ રિફોર્મ અને બધા નોન ટેક્સ રેવન્યુ સાઈડ ઘણું બધું લિબરલાઇઝેશન, અસેટ મોનેટાઇઝેશન જોવા મળશે, અને એને કારણે બજારને આશાઓ વધશે એવું મને લાગે છે. સાથે જ ડિયા ચોકસીના દેવેન ચોકસી પણ સાથે જોડાઈ ગયા છે. દેવેનભાઈ, ગુડ મોર્નિંગ. અને આપણે ઇકોનોમિક સર્વેમાં જોયું જે ફોકસ રહ્યું છે એ અર્બનાઇઝેશન ઓફ ઇકોનોમી તરફ રહ્યું છે. કઈ રીતના તમે જુઓ છો? ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જો જોવું હોય, અને આઈ થિંક આપણે પાર્ટ 2માં વધારે જોઈશું, કઈ રીતના તમે જોશો? જે એડવાન્સ દેશો આઈ થિંક પ્રગતિ કરી છે તે લોકોની પાસેથી અનુભવ પરથી એક એવી વસ્તુ શીખવા મળે છે કે જ્યારે તમારી સિટીઝને તમે વધારે ને વધારે સ્ટ્રેન્થન કરતા જાઓ, એને કારણે જીડીપીની અંદર એ લોકોનું કન્ટ્રીબ્યુશન વધતું જાય છે. આઈ થિંક ચાઇના ઇઝ અ રિસન્ટ એક્ઝામ્પલ કે જ્યાં એ લોકોએ સિટીઝ બધી એ લોકોએ મોડર્નાઇઝ કરી, તો આઈ થિંક એ લોકોનો જીડીપી અને કન્ટ્રીબ્યુશન ટુ ધ ગ્લોબલ જીડીપી હેઝ આઈ થિંક ઇન્ક્રીઝ સિગ્નિફિકન્ટલી. સો મારું પોતાને એક એવું માનવું છે કે ઇન્ડિયા અત્યારે એક એવા જંકચર પર છે કે જ્યારે 25 વર્ષનો આગળનો રોડમેપ એ લોકોએ સેટ કરવાનો છે. એ રોડમેપ જ્યારે સેટ કરતા હોવ અને ત્યારે જો સિટીઝની અંદર એડવાન્સમેન્ટ લાવો તમે, તો કદાચ અહીંયા આગળથી ગ્રોથ મોટો આવી શકે. જે આપણે જીડીપીના ગ્રોથ માટે હંમેશા કોન્સ્ટન્ટલી વાત કરતા હોઈએ છીએ, એફિશિયન્ટ સિટીઝ, ઇન્ટિગ્રેટેડ સિટીઝ, વેલ એડવાન્સ સિટીઝ could possibly contribute I think higher percentage growth to GDP, કારણ કે આજની તારીખમાં બી જે સિટીઝ છે તેની અંદરથી લગભગ 60% જીડીપીનું કન્ટ્રીબ્યુશન આવી રહ્યું છે. સો વી ફીલ દેટ આઈ થિંક ધીસ ઇઝ અ ગુડ ચાન્સ ધીસ ટાઈમ અરાઉન્ડ. એને કારણે કદાચ ગવર્મેન્ટને એક એવી ઓપોર્ચ્યુનિટી પણ મળશે કે સ્ટેટની સામે એ લોકો સિસ્ટમેટિકલી આઈ થિંક ફંડ એલોકેશનની સ્કીમ મૂકશે કે જ્યાં આગળ એ લોકો પોતાની સિટીઝને એડવાન્સમેન્ટ માટે ફંડ્સ વાપરી શકે. I think we are really hopeful for I think this kind of possibilities, જે સ્ટ્રક્ચરલ પોસિબિલિટીઝ છે. જે રીતે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આટલા વર્ષોમાં ગવર્મેન્ટના એલોકેશનના એફર્ટ્સથી બદલાવ થતો જોયો છે, એ જ રીતે અર્બનાઇઝેશનના પ્રોસેસને બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે જોડી દેવામાં આવે તો કદાચ મોટો બદલાવ આપણે જોઈ શકશું આવનારા સમયની અંદર. જી, ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ પણ આપણી સાથે જોડાયેલા છે. મુકેશ સર, ગુડ મોર્નિંગ. અને ટેક્સને લઈને કઈ રીતે જે સિમ્પ્લિફિકેશન, ટેક્સીસને લઈને વધારે ક્લેરિટી, અથવા તો ટેક્સ મૂવ જે અહીંયાથી કયા બૂસ્ટર સાબિત થઈ શકે છે, ખાસ કરીને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટ્સ માટે, એ જાણીએ. The biggest question is, મોટામાં મોટો પ્રશ્ન તો એ છે કે આ ફાઇનાન્સ બિલ કયા ઇન્કમ ટેક્સ એક્ટમાં સુધાર લાવશે? કારણ કે જૂનો કાયદો છે એની અવધિ તમે જાહેર કરી દીધી છે કે 31મી માર્ચ 2026 સુધી જ છે. 1 એપ્રિલ 2026થી તમે નવો ઇન્કમ ટેક્સ એક્ટ 2025 જે ગયા વર્ષે પસાર કર્યો તે લાવવા માંગો છો. પ્રશ્ન સૌથી મોટો એ છે કે નવો કાયદો તમે જે જાહેર કર્યો એ કાયદાને અમલમાં લાવવા માટે નોર્થ બ્લોક તૈયાર છે? અધરવાઇઝ હિસ્ટોરિકલી જેમ બનતું આવ્યું છે કે કંપનીઝ એક્ટ એને પસાર કરાયા પછી પણ ફોર અ કપલ ઓફ યર્સ એ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ ન થઈ શક્યો. એટલે ઓલ્ડ ઓર ન્યૂ બેમાંથી શું આવે છે?
બીજું કે નવા કાયદામાં પણ ઘણા બધા જેમ કહે છે એમ ઇટ ઇઝ નથિંગ બટ ઓલ્ડ વાઇન ઇન ધ ન્યૂ બોટલ, કારણ કે સિમ્પ્લિફિકેશન થયું, ભાષાનો સુધાર થયો, પણ રેશનલાઇઝેશન ન થયું. વર્ષો જૂની તમે લિમિટ્સ ચાલુ રાખી. હવે એ લિમિટ્સમાં જો તમે સુધાર ન કરો, તમે આજે 25 લાખ કરોડની તમારી ડાયરેક્ટ ટેક્સ રેવન્યુ જ્યારે વટાવી ચૂકી છે, તે વખતે તમે લોજિકલ કન્સેશન્સ આપી શકશો? ગયા વર્ષની જ વાત કરીએ, તમે 12 લાખ રૂપિયાની જે જાહેરાત કરી, પણ એમાં તમે કેપિટલ ગેઇન્સનો સમાવેશ કર્યો નહીં, એટલે સ્વાભાવિક એક મોટો અસંતોષ જાગ્યો. એ સંતોષને નાણામંત્રી આ વખતે એડ્રેસ કરી શકશે? બીજો એક જે મહત્વનો પ્રશ્ન છે તે એ છે કે તમે જે ઇઝ ઓફ કમ્પ્લાયન્સ, ગવર્નન્સ રિલેટેડ જે ઇશ્યુઝ છે, પ્રોસિજરલ, એમાં તમે સુધાર લાવી શકશો કે કેમ? અને થર્ડલી, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન. અત્યારે 6 લાખ ઉપર અપીલો પેન્ડિંગ છે ફર્સ્ટ અપીલ ઓથોરિટી સમક્ષ. આને તમે કઈ રીતે હલ કરશો? મને લાગે છે આ બધા મોટા પ્રશ્નો આજે સન્ડે આપણા માટે ફન ડે બનશે કે અધરવાઇઝ ઇઝ ધ બિગ $1 million ક્વેશ્ચન. છે હા, ઓફકોર્સ. એટલે આપણે નજર રહેશે કે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ શું ચેન્જ આવે છે, ઓલ ધો આપણે બહુ એક્સપેક્ટ નથી કરી રહ્યા, પણ યસ થોડું ઇઝી નોર્મ્સ, ઇઝી ફિલિંગ ક્રાઇટેરિયાઝ બધા આપે તો ઇટ વુડ બી વેલકમ. બટ જે માર્કેટને અત્યારના સતાવી રહ્યું છે યોગેશભાઈ, FIIs નથી, સતત દે આર ગોઈંગ, અને ગોઈંગ હાઉ, લાઈક લાસ્ટ 1 વર્ષથી આપણે જોઈએ ડેરિવેટિવ માર્કેટમાં રહ્યા છે, બટ કોઈ લોંગ પોઝિશન્સ નથી એમની, અહીંયા ઇન્વેસ્ટ નથી કરી. તમે શું જુઓ છો, શું રીઝન્સ હોઈ શકે, અને એને કેટલા એડ્રેસ થતા તમે જોવા માંગશો રાધર આ બજેટમાં? સો લેટ મી પુટ ઇટ ધીસ વે. એક તો ફોરેન ઇન્વેસ્ટર્સ માટે ઇન્ડિયા ઇઝ ધી ઓનલી કન્ટ્રી એવું નથી, એટલે લેફ્ટ આઉટ ફિલિંગવાળો કોઈ પોઈન્ટ આવતો નથી. કારણ કે વેન આઈ એમ એલોકેટિંગ ગ્લોબલ મની, વોટ આઈ એમ લુકિંગ ઇઝ એટ ધી એન્ડ ઓફ ધ ડે રિટર્ન્સ, and returns not in the local currency but in the dollar adjusted returns, right? તો આપણે વાત થઈ પ્રમાણે જો નિફ્ટીએ 8-9% રિટર્ન આપ્યું હોય 1 યરમાં, અને રૂપી મારો 6.5% ડેપ્રિશિએટ થયો છે લાસ્ટ યર, તો ઇફ આઈ એમ એન FII, માય રિટર્ન ફ્રોમ ઇન્ડિયા ઇઝ ઓનલી 1.5%. સો દેટ ઇઝ વન બિગેસ્ટ ચેલેન્જ, કન્સર્ન તમે જે કહો એ. તો રૂપીનો જે ડેપ્રિશિએશન છે અને એની જે સ્પીડ છે, દેટ ઇઝ ગિવિંગ મોર કન્સર્ન્સ ટુ ધી ફોરેન ઇન્વેસ્ટર્સ. દેટ ઇઝ ધ ફર્સ્ટ point. Now the second point, obviously, when I am allocating global money, is the relative attractiveness of various markets from a valuation point of view or from any other point of view, right? And now from that standpoint also, a year back, a lot of other Asian markets, including China, Hong Kong, Korea, was much attractive. And that's the reason, one of the reasons why the entire flow has gone from India to those countries. Yes. And third, the most obvious was in the dollar market, in the residence market. In US itself, if I'm running at such a fantastic returns, there's no reason why I should come and put my money into a risk-adjusted returns point of view, right? So these are the 3-4 reasons according to me, જેને કારણે આ FIIs નું એક્ઝિટ છે. બિફોર ધ સ્પીચ સ્ટાર્ટ્સ, અતુલભાઈ, GDPના નંબર્સ જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે GDPનું જે ઇકોનોમિક સર્વેમાં પ્રોજેક્શન આવ્યું છે 6.8 to 7.2, એની સામે ઇન્ફ્લેશન પ્રોજેક્શન્સ આર રિયલી લો. વી આર ટોકિંગ અબાઉટ ધ નોમિનલ GDP જે આપણું હિસ્ટોરિકલી 10 થી 11 રહેતું હતું. કઈ રીતના તમે જુઓ છો, બિકોઝ એઝ લોંગ એઝ ઇન્ફ્લેશન ઇઝ ડાઉન એ GDP ઉપર આવશે, કઈ રીતના એ મેથ્સ આપણે સમજવા માંગીશું ફાઇનાન્સ મિનિસ્ટર પાસેથી? ના, એમાં બેઝિકલી 6.8 થી 7.2માં એ એડજસ્ટ નહીં કરે, કારણ કે નહીં તો માર્કેટ તરત જ તૂટી જશે. એટલે એ તો પ્લેઇંગ ટુ ધ ગેલેરી જેને કહેવાય કે લોકોને સારું લાગે એટલે સંભળાવશે 6.8 થી 7.2. પણ RBIએ એકચ્યુઅલી કીધું છે કે 3.9%નું ઇન્ફ્લેશન રહેશે FY27ના ફર્સ્ટ હાફમાં. તો આપણે જો આપણે સુપર ઇમ્પોઝ કરીએ તો આપણને 11%નું નોમિનલ GDP હોવું જોઈએ, જે શક્ય નથી, જે અશક્ય વાત છે. દેટ મીન્સ કે આપણું GDP અલ્ટિમેટલી ઓછું આવશે. પ્રેક્ટિકલી આપણે એડજસ્ટ કરવું જ પડશે મેન્ટલી કે GDP 6.8% નહીં આવે પણ ઓછી બાજુ આવશે. હવે જો એ લોકો ઇન્ફ્લેશનના આંકડા એડજસ્ટ કરે કે 3.9%નું જે ઇન્ફ્લેશન છે એ RBI કહે છે એને બદલે 2% પર લઈ આવે,
તો જીડીપી પોતમાળું નોમિનલ સ્લો થઈ ગયું, તો તમારી ઇન્કમ ઓછી થઈ જશે, ઇન્કમ ટેક્સ, કલેક્શન્સ, જીએસટી બધું ઓછું થઈ જશે. તો ચિકન એન્ડ એગ સિચ્યુએશન છે. પણ મારા ખ્યાલ પ્રમાણે જીડીપી 6.8 બહુ વધારે પડતું ઓપ્ટિમિસ્ટિક નંબર દેખાય છે અત્યારની તારીખમાં. આઇટમ નંબર 1